નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા રવિરાજસિંહ નવયુગ વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 9 વિજ્ઞાન પાઠ નંબર 1 પ્રકરણ 1 ચેપ્ટરનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય વિશે આપણે આજે નવા ટોપિક સાથે શરૂઆત કરવાની છે। પણ આગળના લેક્ચરની અંદર આપણે સૌથી મહત્વના ટોપિક જે હતા એ ટોપિકની ચર્ચા કરી હતી, જેમાં સૌથી પહેલા લેક્ચરની અંદર દ્રવ્ય એટલે શું, દ્રવ્યની લાક્ષણિકતા શું હોઈ શકે અને વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું ક્લાસિફિકેશન ઇટ મીન્સ વર્ગીકરણ કેવી રીતે કર્યું છે એની સામાન્ય સમજૂતી જોઈ હતી। એમના પછીના લેક્ચરમાં સૌથી પાઠનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય અને તમે જાણતા હોવા જોઈએ એવો પ્રશ્ન હતો, જે હતું દ્રવ્યનો ભૌતિક અવસ્થાઓ। દ્રવ્ય એટલે એમનું બીજું નામ પદાર્થ કહી શકો, કોઈ વસ્તુ કહી શકો, તમારી આસપાસ રહેલી જે કંઈ પણ ચીજ વસ્તુઓ છે એ પ્રકારના દ્રવ્યો જ છે। આ દ્રવ્ય અલગ અલગ ભૌતિક અવસ્થાઓ ધરાવે છે, જેમ કે અત્યારે આપણી નજીકમાં બેન્ચીસ છે, બ્લેકબોર્ડ છે, ચોક છે, આ બધી ઘન અવસ્થા છે। પછી પીવાનું પાણી તમે કહો, પછી ડીઝલ, કેરોસીન, આ બધા જે છે એ પ્રવાહી અવસ્થા ધરાવતા દ્રવ્યો છે। તમે જેના દ્વારા જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજનને લ્યો છો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો, ઇટ મીન્સ આપણી નજીકની આસપાસ રહેલું જે આવરણ એટલે કે હવા જે વાયુ અવસ્થા ધરાવે છે, બરાબર છે। તો આવી સામાન્ય સમજૂતી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી, જે દ્રવ્યની મુખ્ય 3 અવસ્થા હતી, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। માઇનોર તમે જ્યારે એ પ્રશ્ન યાદ રાખતા હોય ત્યારે યાદ રાખવાનું કે એ દરેકે દરેક અવસ્થાને એકાબીજા સાથે તુલના કરતી જવાની, કમ્પેર કરતી જવાની, કારણ કે ઘન અવસ્થાની અંદર આપણે એમની આકૃતિ જોઈ હતી કે ઘન અવસ્થાની અંદર જે દ્રવ્યના કણો હશે એકદમ નાનામાં નાના કણો એ એકદમ નજીક ગોઠવાયેલા હતા। કેવી રીતના ગોઠવાયેલા હતા તો આપણે એની ચર્ચા કરી લઈ। એકદમ નજીક એટલે સાવ નજીક હશે, આ હતી એ ઘન અવસ્થા હતી। એમના પછીની જે અવસ્થા વિશે ચર્ચા કરી હતી એમાં પણ આપણે આકૃતિમાં સમજૂતી જોઈ હતી કે એમાં જે પ્રવાહી અવસ્થા ધરાવતું એટલે કે જે દ્રવ્ય હશે તેમની અંદર એમના નજીકના એમની અંદર રહેલા એમના કણ થોડા અંતરે રહેલા હશે ઘન કરતા, એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે આવી આ હતી એ આપણે પ્રવાહી અવસ્થા વિશે આમાં સામાન્ય સમજૂતી જોઈ હતી। જ્યારે લાસ્ટ અવસ્થા આપણે જોઈ હતી એ અવસ્થાનું નામ હતું વાયુ અવસ્થા, જેની અંદર કણ તો બહુ છૂટા છવાયા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, એટલે એમાં બહુ વધારે અંતર હશે, જેને આપણે વાયુ અવસ્થા કીધી। આ જે હતી એ વાયુ અવસ્થા, આ જે હતી એ પ્રવાહી અવસ્થા અને આ નજીક જે હતી એ હતી ઘન અવસ્થા। તો આપણે 3 અવસ્થા વિશે ચર્ચા કરી હતી। આ 3 અવસ્થા એ કોઈ પણ દ્રવ્યની મુખ્ય અવસ્થા કહી શકાય, પરંતુ આધુનિક સમયની અંદર વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ 3 અવસ્થા ઉપરાંત પણ બીજી 2 અવસ્થા ધરાવે છે, આ ઘન, પ્રવાહી અને વાયુ। આ 3 અવસ્થા તો એવી છે કે જે તમારા રોજિંદા જીવનમાં જોઈ શકો છો, પણ ચોથી અને પાંચમી અવસ્થા એ વસ્તુ તમને સમજાવે છે કે ઘણી વિશે તમને વધારે માહિતી નહીં હોય। દાખલા તરીકે સૂર્ય જે પ્રકાશ આપે છે, તારાઓ જે પ્રકાશ આપે છે એ કઈ આધારિત એ પ્રકાશ આપે છે, એમાં તો એવી કઈ પ્રતિક્રિયા થતી હશે, એમાં કઈ એવી ક્રિયા થતી હશે જેના દ્વારા એ ટમટમે છે, જગે છે, ઇટ મીન્સ પ્રકાશ આપે છે। તો એ અવસ્થા સમજવા માટે, વધારે માહિતી મેળવવા માટે આજે આપણે 2 ટોપિકની ચર્ચા કરવાની છે, એટલે કે દ્રવ્યની જે મુખ્ય 3 અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી હતી। આજે જે ચર્ચા કરવાની છે એ છે દ્રવ્યની જે ચોથી અને પાંચમી અવસ્થા। એમાં ચોથી અવસ્થાનું નામ છે પ્લાઝ્મા અને પાંચમી અવસ્થાનું નામ છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, ઇટ મીન્સ BEC। ક્લિયર? તો એમાં સૌથી પહેલી અવસ્થા જોઈએ એ છે પ્લાઝ્મા અવસ્થા। પણ એ પહેલા મારે તમને એક પ્રશ્ન કરવો હતો કે શું કોઈ એક દ્રવ્ય એક જ અવસ્થા ધરાવતું હશે? ના, જરાય નહીં। ફોર એક્ઝામ્પલ તરીકે પાણી એ પ્રવાહી અવસ્થા ધરાવે છે, પણ જો તમે પાણીને તમે ફ્રીજની અંદર રાખી દેશો, એટલે કે પાણીને તમે નીચે તાપમાને લઈ જશો નોર્મલ તાપમાન કરતાં, તો એ પાણીમાંથી બનશે બરફ, ઇટ મીન્સ બરફ એ ઘન અવસ્થા ધરાવે છે। પરંતુ
જો એ જ પાણીને તમે ઊંચા તાપમાને લઈ જશો, ગરમ કરશો, વધારે ઉષ્મા આપશો, તો એ પાણીની વરાળ થશે. ઇટ મીન્સ એ વાયુ અવસ્થા ધરાવે છે. એટલે એક દ્રવ્ય એક કરતાં વધારે અવસ્થા ધરાવી શકે. બરાબર છે? પાણી એ 3 અવસ્થા ધરાવે છે. જો એ બરફ સ્વરૂપે હોય તો એ ઘન અવસ્થા, જો એ પ્રવાહી સ્વરૂપે હોય તો પાણી પોતે, અને જો એ પાણીને તમે ગરમ કરશો એની વરાળ થશે. ઇટ મીન્સ એ વાયુ અવસ્થા. બરાબર છે? બરફની અંદર તમને ખબર છે પાણીનો કોઈ આકાર નથી, પણ બરફને તમે જેવી રીતે ફ્રીજની અંદર જે તમારી પાસે કોઈ વાસણ હોય, પાત્ર હોય, એની અંદર રાખશો તો એવો આકાર ધારણ કરીને બરફ બની જશે. તો એમની અંદર પાણીના જે કણ હતા તમે નીચા તાપમાને લઈ ગયા તો ખૂબ નજીકના અંતરે આવી ગયા. જ્યારે પાણીની અંદર એવા કણ દૂર હશે, જ્યારે એનું રૂપાંતર થયું, બરફ બન્યો, ત્યારે એ જે કણ રહ્યા એકદમ નજીક ગોઠવાઈ. અને એમના કરતાં પણ વધારે જો પાણીને તમે ગરમ કરશો તો એ વરાળ સ્વરૂપે એ પાણીના કણ જ્યાં ત્યાં જે છે એ ઉપર જતા રહેશે. તો કોઈ એક દ્રવ્ય એક કરતાં વધારે અવસ્થા ધરાવી શકે. પાણી કુલ 3 અવસ્થા ધરાવે છે. ઘન અવસ્થા ધરાવે બરફ સ્વરૂપે, પ્રવાહી અવસ્થા પાણી, અને પાણીની વરાળ, ઇટ મીન્સ એ વાયુ અવસ્થા. ક્લિયર? તો આજે આપણે એના જેવો જ એક ટોપિક ભણવાનો છે, જે ચોથી અને 5મી અવસ્થા વાળો. એમાં સૌથી પહેલી અવસ્થા, ચોથી અવસ્થા, જેનું નામ છે પ્લાઝ્મા. તમે એમનું નામ પહેલી વાર કદાચ સાંભળતા હશો. બરાબર છે? તો પ્લાઝ્મા એ ખરેખર શું વસ્તુ છે? તો આપણે હમણાં જ એક ઉદાહરણ જોયું કે મારી પાસે જો કોઈ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થની અંદર દ્રવ્યના કણો એકદમ નજીકના અંતરે ગોઠવાયેલા હશે. હવે આ જે ઘન પદાર્થ રહ્યો એમને હું ગરમી આપીશ તો ગરમી આપતા એ પ્રવાહી સ્વરૂપે આવશે. તમારી પાસે બરફ હોય, બરફને તમે એક પાત્રમાં રાખશો, જો તમે એને ગરમી આપશો તો પણ એ પીગળીને પાણી થઈ જશે. પણ તમે એને ગરમી નથી આપતા, રૂમના ટેમ્પરેચરે રાખશો, રૂમના તાપમાને રાખશો, તો પણ એ પીગળી તો જશે જ, કારણ કે વાતાવરણમાંથી એ ઉષ્મા મેળવે છે, ગરમી લે છે, અને એને લીધે એ બરફમાંથી પાણી બને છે. એટલે કોઈ પણ ઘન પદાર્થ હોય એને તમે હંમેશા ગરમ કરો તો એ પ્રવાહી અવસ્થામાં આવે છે. તો હવે જે બરફની અંદર નજીક કણો હતા એ હવે ધીમે ધીમે અલગ થવા માંડશે એમની વચ્ચે અંતરે, કારણ કે બરફ જે હશે તેની અંદર એકદમ નજીક ગોઠવાયેલા હશે, ત્યારે આંતરઆણવીય આકર્ષણ બળ સૌથી વધારે હશે. અને તમે એને ગરમી આપશો તો એ જે આંતરઆણવીય આકર્ષણ બળથી 2 કણ જોડાયેલા હતા એ ધીમે ધીમે છૂટા પડશે. તો ઇટ મીન્સ એ પ્રવાહી અવસ્થામાં આવશે. પણ જો તમે પ્રવાહી અવસ્થામાં હોય અને એને તમે વધારે ગરમી આપશો, ઇટ મીન્સ ગરમ કરશો, તો એનો મતલબ તો એ પ્રવાહીમાંથી વાયુમાં આવશે. તમે પ્રવાહી પદાર્થને ગરમ કરો, પાણીને તમે ગરમ કરશો તો પાણીની અંદર રહેલા જે કણ હશે એ નજીક થોડા અંતરે ગોઠવાયેલા હશે, પણ જેવું એ વરાળમાં રૂપાંતરિત થશે, વાયુ અવસ્થામાં આવશે, તો એ 2 કણ વચ્ચે વધારે ને વધારે અંતર આવશે, કારણ કે એમના વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ ઘટાડે છે ગરમી આપતા. તમે જેમ વધારે ગરમી આપશો એમ 2 કણ વધારે ને વધારે પોતાના તરફથી દૂર જતા જશે. તો હવે જે ત્રીજી અવસ્થા આવે છે એ છે વાયુ અવસ્થા. તો હવે આજે આપણે ચર્ચા કરવી છે એ છે પ્લાઝ્મા વિશે. તો ભાઈ ઘન પ્રવાહી વાયુ તમે ભણી ગયા, પણ જો તમે તમારી પાસે લાસ્ટ જે ફોર્મ આવ્યું, લાસ્ટ અવસ્થા આવી, એ આવી વાયુ, કારણ કે તમારી પાસે ઘન પદાર્થ હતો, ગરમ કર્યો, પ્રવાહીમાં આવ્યો, પ્રવાહી પદાર્થને ગરમ કર્યો, એ વાયુ અવસ્થામાં આવ્યો. પણ હવે કોઈ વાયુને તમે જ્યારે વધારે ને વધારે ગરમી આપશો, બરાબર, હવે તમે ફોર એક્ઝામ્પલ તરીકે આ વાયુના અલગ કણ છે, એમાં સૌથી પહેલા આપણે વાત કરી વાયુ અવસ્થામાં આવી રીતે અલગ કણ ગોઠવાયેલા છે. તમે જ્યારે એને વધારે ગરમી આપશો તો શું થશે? તો વાયુની અંદર રહેલા દ્રવ્યના કણો હોય, નાનામાં નાના કણ, જેને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? અણુ. આ અણુનું જે સ્ટ્રક્ચર તમે આગળના ધોરણની અંદર ભણશો કે ભાઈ અણુ જે હોય એના વચ્ચેના ભાગમાં એનું કેન્દ્ર આવેલું હોય, જેને ઇંગ્લિશમાં ન્યુક્લિયસ કહેવાય. અને એ ન્યુક્લિયસની અંદર 2 કણ હોય, એક હોય પ્રોટોન જે ધન વીજભાર ધરાવે, અને ન્યુટ્રોન જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. જ્યારે ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય. આવા કોઈ પણ દ્રવ્ય હોય ને એના અણુની અંદર આખું જે સંરચના હોય એ આવી કંઈક હોય. આ 3 કણ રહેલા હોય એ દ્રવ્યના કણની અંદર.
પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય. પણ તમે જ્યારે કોઈ વાયુ અવસ્થામાં કોઈ તમારી પાસે જે દ્રવ્ય છે અને એ વાયુ અવસ્થાની અંદર રહેલા દ્રવ્યને તમે વધારે ગરમી આપશો તો વધારે ગરમી આપતા જે કણ હશે એ કણની અંદર રહેલા જે નાનામાં નાના અણુ હશે એ અણુની અંદર રહેલા કણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે એકાબીજાથી નજીક અંતરે જોડાયેલા હશે એ કણોનું આયનીકરણ થશે. એક નવો શબ્દ તમારા માટે આવ્યો, આયનીકરણ. આયનીકરણ એટલે કારણ કે એક ધન વીજભાર ધરાવતો હતો, એક ઋણ વીજભાર ધરાવતો પણ કણ હતો કેની અંદર, તો કોઈ પણ દ્રવ્ય અવસ્થા હોય એના કણ જે સૌથી નાનામાં નાના કણ હોય એને આપણે અણુ તરીકે ઓળખીએ અને એ અણુની અંદર ઋણ ઇલેક્ટ્રોન હોય અને ધન વીજભાર ધરાવતા પ્રોટોન હોય. હવે એમનું વધારે તમે વાયુ પદાર્થને ગરમ કરશો, ગરમી આપશો, ખૂબ ઊંચા તાપમાને લઈ જશો, ઇટ મીન્સ એ જે આયન રહેલા હશે એમનું આયનીકરણ થશે. ધન વીજભારિત આયન અલગ થશે, ઋણ વીજભારિત આયન અલગ થશે. તો એમને જે અલગ થવાની જે ક્રિયા હોય, આયન બનવાની જે ક્રિયા હોય, એક કેટાયન ને એક એનાયન બનશે, એક ધન આયન અને એક ઋણ આયન મળશે. બરાબર? કારણ કે હવે એની પાસે છૂટાછવાયા જે કણ હતા એને તમે વધારે ગરમી આપો છો તો અંતે એવું થશે કે જે કણ હશે ને એની અંદર રહેલા એના નાના અણુને પણ અસર થશે અને એ અણુની અંદર રહેલા આવા પ્રોટોન, ઇલેક્ટ્રોન જે છે એ પોતાનાથી અલગ થઈ જશે. ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોને અલગ થયા, ધન વીજભાર ધરાવતા પ્રોટોન પણ અલગ થયા. તો આયન અલગ થવાની જે ક્રિયા રહે એમને આયનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થશે? જેવું એનું આયનીકરણ થશે તો ઇટ મીન્સ એ જે આયન અલગ થતા એમની અંદરથી પ્રકાશ ઉદ્ભવે છે અને એ જે પ્રકાશ ઉદ્ભવ્યો અને એ આખી જે ઘટના બની, ક્રિયા બની એને પ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્લાઝ્મા તરીકે. આપણે વાત કરી એમ કે સૂર્ય, તમને આમાં ઉદાહરણ લખ્યું છે, સૂર્ય તમે જુઓ, સૂર્ય જે પ્રકાશ આપે છે એનું કારણ શું? તો સૂર્ય જે આખું જે પ્રકાશ આપવાનું કારણ, સૂર્યની અંદર સૌથી વધારે પ્રમાણમાં હિલિયમ વાયુ રહેલો છે. બીજા નંબરનું તત્વ રાસાયણિક વિજ્ઞાનની અંદર તમે આગળના ધોરણમાં હાહિલી બેબોકાના ઓફનિસોમે એસી ફોસક આપો કે આ 1 થી 20 તત્વ ભણ્યા, એમાં બીજા નંબરનું જે તત્વ રહ્યું હિલિયમ, એ હિલિયમ મુખ્ય જવાબદાર છે તારાઓ અને સૂર્યની અંદર જે પ્રકાશ ઉદ્ભવે છે એ. બરાબર છે? આ હિલિયમની અંદર વધારે ને વધારે ત્યાં તાપમાન સૂર્યનું તમને ખબર છે ખૂબ ઊંચું છે, વધારે તાપમાન છે અને એ તાપમાનના કારણે એની અંદર રહેલો હિલિયમ વાયુ જે છે એમના અણુનું આયનીકરણ થશે અને એ આયનીકરણને લીધે એમના અંદર મોટા પ્રમાણમાં પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થશે. એટલા માટે સૂર્ય પ્રકાશ આપે છે, તારાઓ પ્રકાશ આપે છે. બરાબર છે? તમે અને એના આધારિત તમે ઘણા તમારા વ્યવહારિક જીવનની અંદર પણ એવા ઘણા સાધનો, ઉપકરણો જોયા હશે કે જે પ્લાઝ્મા આધારિત પ્રકાશ આપે છે. ફોર એક્ઝામ્પલ ફ્લોરોસન ટ્યુબ તમે જોઈ હશે. બરાબર છે? અથવા નિયોન બલ્બ. આ બધા એવા બલ્બને આવ્યા છે કે જે પ્લાઝ્મા આધારિત પ્રકાશ આપે છે. પ્રકાશ જે છે એમાં ઉદ્ભવે છે કારણ કે એમની અંદર હિલિયમ અથવા તો નિયોન જેવા વાયુઓ ભરવામાં આવે છે અને પછી ઇલેક્ટ્રિસિટી મારફતે, બરાબર, આપણે વિદ્યુત દ્વારા એમાં વધારે ઉષ્મા ઉત્પન્ન અને ટેમ્પરેચર વધારે લઈ જતા એની અંદર એમના વાયુનું આયનીકરણ થશે. આયનીકરણ થવું એટલે એની અંદરથી ધન આયન અને ઋણ આયનનો ઉદ્ભવવા અને એ જ્યારે ઉદ્ભવશે ત્યારે સાથે સાથે પ્રકાશ પણ ઉદ્ભવશે અને એના દ્વારા એ જે બલ્બ હશે અથવા ફ્લોરોસન જે ટ્યુબ હશે એ પ્રકાશ આપશે. બરાબર છે? અને વૈજ્ઞાનિકોનું એવું માનવું છે, એનું એવું પ્રેડિક્શન છે કે આ બ્રહ્માંડની અંદર, કારણ કે આપણા ચેપ્ટરનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્યો. આપણી આસપાસ એટલે હું જ્યાં નજીકમાં જોઈ શકું છું એ નહીં, આ જે આસપાસ ઇટ મીન્સ યુનિવર્સ, બ્રહ્માંડ. બ્રહ્માંડની અંદર જેટલી કંઈ પણ વસ્તુઓ જે છે ને એ આપણી અત્યારે આસપાસ કહી શકાય. અને એની અંદર તમને એવું લાગે કે હા, તમારું એવું માનવું છે કે સાહેબ મોટાભાગની અવસ્થામાં ઘન અવસ્થા ધરાવતા જ તમે બેન્ચીસ જુઓ, બરાબર છે, તમે પથ્થર તમે જુઓ, લાકડું જુઓ, બારણું, પંખો, આ બધા સોલિડ અવસ્થામાં, ઘન અવસ્થામાં જ, પછી ઓછા પ્રવાહી. પણ એવું નથી. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે જે બ્રહ્માંડની અંદર કોઈ સૌથી વધારે પ્રમાણમાં કોઈ દ્રવ્ય આવેલું છે અને એ જે અવસ્થામાં આવેલું છે એ બીજું એકય દ્રવ્ય નહીં
સોરી એ બીજી એકેય અવસ્થા નહીં, પણ એ છે પ્લાઝમા અવસ્થા. બરાબર છે. 99.90% એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. પ્લાઝમા એ શું છે? તો એવા વાયુને તમારે વધારે ને વધારે ગરમ કરશો તો વાયુની અંદર રહેલા અણુનું આયનીકરણ થશે. આયનીકરણ થવું એટલે એની અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન અલગ થઈ જશે. બરાબર. અને એ આયનો ઉદ્ભવશે ત્યારે એની સાથે પ્રકાશ પણ ઉદ્ભવે છે અને પ્રકાશ પણ આપે છે, જેને આપણે પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ. તો એ દ્રવ્યની ચોથી અવસ્થા હતી જેનું નામ હતું પ્લાઝમા. બરાબર છે. સૂર્ય ચંદ્ર જે પ્રકાશ આપે છે એનું કારણ કયું છે? આ પ્લાઝમા અવસ્થા. બરાબર છે. અને એમનું તમને કોઈ વ્યવહારિક ઉદાહરણ તમને પૂછે તો વ્યવહારિક જીવનની અંદર જે ફ્લોરોસન્ટ ટ્યુબ આવે અથવા નિયોન બલ્બ આવે છે, જે ટ્યુબલાઇટની અંદર કે એવી ટ્યુબલાઇટ આવે છે જેની અંદર નિયોન અથવા તો હિલિયમ જેવા વાયુઓ ભરવામાં આવે છે અને પછી જ્યારે તમે ઇલેક્ટ્રિસિટી મારફતે પાવર દ્વારા તમે એની અંદર વધારે ઉષ્મા આપશો, ગરમી આપશો, તો એની અંદર એ વાયુનું આયનીકરણ થશે અને આયનીકરણ થતાં આવા આયન ઉદ્ભવશે ત્યારે સાથે પ્રકાશ પણ ઉદ્ભવશે અને એ પ્લાઝમા આધારિત કાર્ય કરશે. તો એ ચોથી અવસ્થા હતી જેનું નામ હતું પ્લાઝમા અવસ્થા. પ્લાઝમા અવસ્થા તમને સાવ શોર્ટમાં કોઈ પૂછે તો કહી શકવાનું કે ભાઈ ઘન પદાર્થ હોય એને તમે ગરમ કરો તો એ પ્રવાહીમાં આવશે, પ્રવાહીને ગરમ કરશો તો એ વાયુમાં આવશે. પણ જ્યારે તમે વાયુને ખૂબ ઊંચા તાપમાને કરશો ત્યારે એટલે ઊંચા તાપમાને કરવાનું કે એની અંદર રહેલા અણુનું આયનીકરણ થશે અને એક ચોથી અવસ્થા ઉદ્ભવશે જેનું નામ છે પ્લાઝમા. ક્લિયર? હવે આજે જે પાંચમી અવસ્થા વિશે ચર્ચા કરવાનું છે એનું નામ છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. આ પણ અવસ્થા એટલી જ અગત્યની છે. બરાબર છે. હવે આ અવસ્થા વિશે ચર્ચા કરી એ પહેલા આ અવસ્થાની સૌથી પ્રાથમિક સમજૂતી આપણા માટે ગૌરવની વાત કે આપણા ભારતના ભૌતિક વિજ્ઞાની હતા જેનું નામ હતું સત્યેન્દ્રનાથ બોઝ. આ વૈજ્ઞાનિકે સત્યેન્દ્રનાથ બોઝે સૌથી પહેલા દ્રવ્યની પાંચમી અવસ્થાઓ માટે કેટલાક સંશોધનો કર્યા હતા અને એ સંશોધનો આધારિત કેટલીક એને ગણતરી કરી હતી. બરાબર છે. એના પાંચમી અવસ્થાના શોધખોળ એના વિશે પોતે રિસર્ચ કરતા હતા, એને આધારિત એને અમુક એવી ગણતરી કરી, કેલ્ક્યુલેશન કરી હતી. પણ એ ગણતરી જે ત્યાં સુધી એમને રાખ્યું, પછી આલ્બર્ટ આઇન્સ્ટાઇન જે વિશ્વ લેવલે તમે એમનું નામ સાંભળ્યું હશે, ભૌતિક વિજ્ઞાની. બરાબર છે. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગણતરી આધારિત કેટલીક બાબતો ઉપર વાત કરી, કથન કર્યું અને એને કીધું કે આ પાંચમી અવસ્થા આવી કંઈક હોઈ શકે. એટલા માટે આ અવસ્થાને એ બે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી નામ આપવામાં આવ્યું બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. બરાબર છે. BEC, બોઝ-આઇન્સ્ટાઇન કન્ટેન્ટ. ક્લિયર? તો આ જે પાંચમી અવસ્થા છે એ છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. ક્યારે આ શરૂઆત થઈ હતી? તો ઈસવીસન 1920ની અંદર ભારતના મહાન ભૌતિક વિજ્ઞાની જે વ્યક્તિનું નામ છે સત્યેન્દ્રનાથ બોઝ, એમને પાંચમી અવસ્થા વિશે સંશોધન કરતા હતા અને એને અમુક એને આધારિત ગણતરી કરી, કેલ્ક્યુલેશન કરી હતી અને એ ગણતરી ઉપરથી આપણા આલ્બર્ટ આઇન્સ્ટાઇન મહાન વૈજ્ઞાનિક આવ્યા અને એમને એ ગણતરી આધારિત અમુક એવી બાબતોનું કથન કર્યું, વાત કરી બધા સમક્ષ. એટલે આ અવસ્થાને નામ આપવામાં આવ્યું બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. પણ હજી ક્લિયર નહોતું કે પાંચમી અવસ્થા આવી કંઈક હોઈ શકે. હવે સત્યેન્દ્રનાથ બોઝે ગણતરી કરી, આલ્બર્ટ આઇન્સ્ટાઇન એના આધારિત અમુક બાબતો કીધી કે ભાઈ આ ગણતરી આવું કંઈક સૂચવે છે. બરાબર છે. એટલે નામ આપી દીધું બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. પણ ખરેખર એ પાંચમી અવસ્થા તૈયાર કેના કરી એવો પ્રશ્ન પૂછાય ત્યારે તમે આપી શકો કે ઈસવીસન 1995ની અંદર અમેરિકાના મહાન 3 વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું એરિક કોર્નલ, વુલ્ફગેંગ અને કાર્લ વાયમેન. આ 3 વૈજ્ઞાનિક આવ્યા અને એને જે સત્યેન્દ્રનાથ બોઝ અને આઇન્સ્ટાઈને જે વાત કરી હતી આ અવસ્થા બાબતે, જે ગણતરી કરી હતી એના ઉપર વધારે રિસર્ચ કર્યું, સંશોધન કર્યું અને એને એક આખું જે તમે કહો એક નવી અવસ્થા એને તૈયાર કરી, નવી અવસ્થા આપને આપી. બરાબર છે. અને આ 3 મહાન વ્યક્તિને ઈસવીસન 2001ની અંદર જે તમે કહો એને નોબેલ પારિતોષિક, વિશ્વ લેવલે જે સૌથી સન્માન એવોર્ડ કહી શકાય એવો એવોર્ડ આ 3 વૈજ્ઞાનિકોને મળેલો છે.
નોબેલ પારિતોષિક, બરાબર છે. એ વ્યક્તિએ આખી 5મી અવસ્થા તૈયાર કરીને દુનિયા સમક્ષ લાવ્યા. પણ આ અવસ્થા એટલે કેવું? આમાં ખબર પડી ગઈ પ્લાઝમામાં કે વાયુને ગરમ કરો એટલે વાયુને ગરમ કરતા એમની અંદર રહેલા જે અણુ હોય એ અણુની અંદર રહેલા કણોનું આયનીકરણ થાય અને નવી અવસ્થા પ્રકાશ સાથે ઉદ્ભવતી હતી. આમની અંદર એવું આ જે 3 વૈજ્ઞાનિકો હતા ને એને એક વાયુ લીધો. એ વાયુ એવો લીધો કે જે સામાન્ય ઘનતા, હવાની જે ઘનતા હોય એના કરતાં પણ 1 લાખ ભાગ કરતાં ઓછી ઘનતા ધરાવતા એવા એક વાયુને એને પસંદ કર્યો, બરાબર છે. એટલે લીધો વાયુ, પણ એ વાયુની ડેન્સિટી એટલે ઘનતા તમારા બધા માટે નવો શબ્દ જ. આપણે આગળ 3જું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ બળ ચેપ્ટર ભણશું, એમાં ઘનતા વિશે આપણે વધારે વિગતે અભ્યાસ કરશું. એ ઘનતા ધરાવતો વાયુ લીધો કે જેની ઘનતા 1 લાખ ભાગ કરતાં પણ ઓછી હોય હવા કરતાં, બરાબર છે. એવા વાયુને એમને ગરમ કરવાની જગ્યાએ, આમાં ગરમ થતું હતું, એમની જગ્યાએ આપણે આમાં શબ્દ વાપરશું ખૂબ નીચા તાપમાને. નીચા તાપમાને ઇટ મીન્સ ઠંડો પાડ્યો, એનું તાપમાન ઘટાડતા ગયા. કેનું? તો એવો વાયુ લીધો તો કે જેની ઘનતા હવાની ઘનતા કરતાં પણ 1 લાખ ગણી ઓછી હતી. એવા વાયુને એ ખૂબ નીચા તાપમાને લઈ ગયા. તમે વિચાર કરો, 0°C તાપમાને પાણી જે છે એ બરફ બની જાય, બરાબર. પછી જેમ જેમ માઇનસમાં આવે એમ વધારે ને વધારે ઠંડીનું પ્રમાણ વધે. તમે શિયાળાની અંદર જોતા હો કે માઉન્ટ આબુ અહીંયા સુધી જમ્મુ કાશ્મીરમાં આટલું તાપમાન પહોંચ્યું. જેમ માઇનસમાં આગળ વધતું જાય ને એમ ઠંડીનું પ્રમાણ અતિશય વધતું જાય. તો એવા વાયુ લીધો કે જેની ઘનતા હવાના ઘનતા કરતાં 1 લાખ ભાગ ગણી ઓછી હતી. એ વાયુને એને ખૂબ નીચા તાપમાને ઠંડો પાડ્યો, ખૂબ વધારે નીચા તાપમાને. અને એ ખૂબ વધારે નીચા તાપમાને વાયુને ઠંડો પાડતા જે છે એ એક આખું નવી અવસ્થા તૈયાર થઈ, જેને નામ આપવામાં આવ્યું BEC, એટલે કે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. એટલે જો કોઈ તમને સામાન્ય સમજૂતી માટે પૂછે કે પ્લાઝમા, તો એ વાયુને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરીને વાયુનું આયનીકરણ કર્યું હતું તો પ્લાઝમા તૈયાર થયું. સાથે એ પ્રકાશ આપે છે, બરાબર છે. વધારે તાપમાન હોય એમ વધારે પ્રકાશ એ આપે છે. પણ જો એવો એક વાયુ એમને લીધો આ 3 વૈજ્ઞાનિકોએ અમેરિકાના, ક્યારે 1995ની અંદર આખો પ્રવૃત્તિ કરી હતી, પ્રયોગ કર્યો હતો. એવો વાયુ લીધો કે જેની ઘનતા હવાના ઘનતા કરતાં 1 લાખ ગણી ઓછી હોય, એને ખૂબ નીચા તાપમાને લઈ ગયા, ઠંડો પાડ્યો ખૂબ નીચા તાપમાને. તો એ જે છે નવી અવસ્થા તૈયાર થઈ, જેને નામ આપવામાં આવ્યું બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. ક્લિયર? તમારે જો વધારે 4થી અને 5મી અવસ્થા વિશે માહિતી મેળવવી હોય તો તમે ગૂગલની અંદર સર્ચ પણ કરી શકો. એની વેબસાઇટ આપણા સિલેબસ પ્રમાણે આપી છે, www.chem4kids.com, એટલે કે www.chem4kids.com, બરાબર છે. આ વેબસાઇટ પર જઈ અને તમે 4થી અને 5મી અવસ્થા પ્લાઝમા, જે નવું નામ સાંભળ્યું હતું એ, બરાબર છે, કે જેના આધારિત તમે સમજી શકો કે ભાઈ સૂર્ય કે તારાઓ શા માટે ટમટમે છે, પ્રકાશ આપે છે. તો એ આ પ્લાઝમા આધારિત આખી પ્રોસેસ, ક્રિયા ત્યાં ચાલતી હશે, બરાબર છે. અને 5મી અવસ્થા બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, જેના વિશે આપણે આજે ચર્ચા કરી. થેન્ક યુ.